નમસ્કાર, આજે તારીખ થઈ 11/5/2026 ને કોતરવાડા ગામમાં આવેલા ખેડૂત મિત્રએ સુપર 101 બાજરીનું વાવેતર કરેલું છે. સુરેશભાઈ, આ તમે અત્યારે વાઢવાનું ચાલુ છે? હા, તો અત્યાર સુધી બાજરી કયો પડી છે? કયો પડી નથી. હાઈટ કેટલી અત્યારે લગભગ છે? 7 ફૂટની અત્યારે હાઈટ છે. મિત્રો, ડુંડાની વાત કરું તો તમે ડુંડું એનું જોઈ શકો છો, એકદમ મજબૂત ને કઠણ, અને ઠેઠ ડુંડું થડમાંથી મોડી અને ટોચ સુધી એકદમ ભરેલું છે, જોઈ શકો તમે. એકદમ ક્વોલિટીવાળી બાજરી છે, રોટલામાં મીઠી, ખાવામાં મીઠી છે, અને ક્યાંય પણ બાજરી પડતી નથી. ડુંડા એક જ હાઈટના છે. મિત્રો, હવે આપણે ફૂટની વાત કરીએ તો આ ફૂટ પણ તમે અત્યારે જોઈ શકો છો. એક ડુંડામાંથી લગભગ 5 થી 6 ઉપર ફૂટ ફાટી છે. આ એક જ ડોકો છે મિત્રો, જોઈ શકો તમે. અને આ ડુંડા પણ જોઈ શકો છો, એકદમ મજબૂત, અને ક્યાં પણ હજી પડી નથી. ને જેટલી ઘડી અત્યારે કટિંગ ચાલુ છે એટલી કડી હજી લીલી સમ એકદમ પ્લોટ છે. અશ્વિનભાઈ, અત્યારે કેવો પ્લોટ તમને લાગે? અત્યારે કેટલા વાગ્યા છે અંદાજિત? 1:10 થઈ છે, પણ ક્યાંય બાજરી હજી સુધી કહેવાય એકદમ નરમ જેવું લાગતું નથી. એકદમ લીલીસમ લીલો એકદમ ઘાસચારો છે. જો કાપણી ચાલુ છે તો બી એવું જ લાગે છે કે પીળી નથી પડતી બીજી બાજરી. મિત્રો, કંપની એવું કહેતી હોય છે કે પાકે એટલી ઘડી એકદમ લીલી રહેશે. એ આજે કરીને બતાવ્યું. અત્યારે કટિંગ ચાલુ છે મિત્રો. આ કટિંગ કરી ચૂક્યા છે અને પાલટી હજી આ સાંજે કટિંગ કરવાની છે. એકદમ લીલોસમ છોડ છે, તમે જોઈ શકો છો. સુરેશભાઈ, તમારો મોબાઈલ નંબર જણાવજો. 83 હા 47 11 41. હવે અશ્વિનભાઈ, તમે આ બાજરી બધી અલગ અલગ કંપનીની વેચતા હોય છો. આ બાજરીમાં કેટલો ફરક લાગે તમને? બાજરીમાં ઘણો ફરક લાગે સાહેબ. એવું? ઓકે, આભાર.